ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યાની પણ શરૂઆત થઈ ગઈ છે। ગીર સોમનાથના તાલાલા તાલુકાના છેવાડા ગામમાં પાણીની ભારે તંગી છે। 5 ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે। પિખોર, ગુંદાળા, રામપરા, સેમળિયા અને રાયડી આ 5 ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી શોધવા માટે ગામની મહિલાઓએ રઝળપાટ કરવી પડે છે। વિવિધ સરકારી યોજનાઓ આ ગામમાં પણ પહોંચી છે। ઘર સે નળ હેઠળ અહીં પણ દરેક ઘરમાં નળ આવી ગયા છે, પરંતુ નળ ખોલો તો જળના બદલે માત્ર હવા જ નીકળે છે। અહીં પાણીની તંગી પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે। એક તો અહીં પાણીના કુદરતી સ્ત્રોત નથી અને ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડું છે। ગામમાં લાગેલા હેડપંપથી લોકો પાણી ભરવાનો પ્રયાસ કરે તો માંડ 2 ડોલ પાણી બહાર આવે છે। હવે હજારોની વસ્તી 2 ડોલ પાણીથી શું થાય? અત્યારે પાણી 1.5 મહિનાથી સદંતર તળમાં જ પાણી નથી। એમ અત્યારે ગામ સવારના 5 વાગ્યાના વહેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર 1.5 કિલોમીટર હાલીને જાય છે। બીજો કોઈ પાણીનો વિકલ્પ જ નથી। વાડીઓમાં જવું પડે ભાઈ, વાડીઓમાં એક બેડું ભરવા દે, બીજે બેડે બંધ કરી દે, ડેલા બંધ કરી દે। વાડીઓ વાળા ભરવા દેતા નથી, કપડા ધોવા દેતા નથી। તો હજી તો શરૂઆત જ થઈ, તો કેવી રીતનું ઉનાળો કાઢવો, કેવી રીતનું ચોમાસું અંબાવવું? અમારે ડંકી વહી જાય, વાડીઓમાં જાય, પણ પાણી 2 બેડા ડંકીમાં નથી આવતું પાણી। ગામની મહિલાઓ કહે છે કે પાણીને કારણે અમે મજૂરી કામ માટે જઈ નથી શકતા, કારણ કે બધો સમય પાણી ભરવામાં જતો રહે છે। પાણી માટે મહિલાઓને ખેતરમાં રઝળપાટ કરવી પડે છે। પાણીની સમસ્યા ધરાવતા 5 ગામમાં 12,000ની વસ્તી છે અને આશરે 3,000 જેટલા પશુઓ છે। ત્યારે આ બધા માટે પાણી કેવી રીતે પૂરું પાડવું એ ગ્રામજનો માટે પડકાર છે। ગામના લોકો પાણી આપવા માટે પોકાર કરી રહ્યા છે। મજૂરી જાતિ બાઈઓ પણ ઘરે રહેવું પડે છે અને પાણી ગોતવું પડે, દિયાખો પાણી ગોતે છે। હવે ગામમાં 1-2 ડંકી છે તો ડંકીની અંદર માંડ 2-3 ફેરા પાણી આવે છે। તો તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ એ વાત સ્વીકારી કે અહીં પાણીની તંગી છે। ગ્રામજનો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। ધારાસભ્યએ કહ્યું કે અમને ગ્રામજનોએ રજૂઆત કરી છે, અમે આ ગામડાઓની મુલાકાત કરી છે અને પાણીની વ્યવસ્થા કરવા માટે સૂચના પણ આપી દીધી છે। ટૂંક સમયમાં તંત્ર લોકો સુધી પાણી પહોંચાડશે અને હાલ ટેન્કરથી ગ્રામજનોને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા છે એ કરવામાં આવી રહી છે। આ વખતે થોડું વહેલું પાણી તળની અંદરથી પાણીનો જથ્થો ખલાસ થઈ ગયો છે, એટલે એનું સ્થળ વિઝિટ કરી છે, વિભાગોવાળાને સૂચના આપી દીધી છે અને આવનારા 2 દિવસની અંદર ટેન્કરો પણ ત્યાં જે ગામોમાં પાણીની મુશ્કેલી છે ત્યાં ચાલુ થઈ જવાના છે। આવનારા સમયમાં પાણી માટે જે પણ કાંઈ ત્યાં વ્યવસ્થાઓ કરવાની થશે તાત્કાલિક યુદ્ધના ધોરણે વિભાગ, વહીવટીતંત્ર, તમામ લોકો સાથે મળીને કરવાના છે।